બનાસકાંઠાના સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં મંગળવારે સાંજના સમયે વીજળી પડતા બે સગી બહેનોના કરુણ મોત થયા છે। બંને બહેનો ખેતરમાં ઘરની આગળથી પસાર થઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી। સગી બહેનોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પછાડી ગઈ હતી। મૃતક આરતી અને ખુશી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી હતી। પરિવારજનો તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। બંનેને 108ની મદદથી સુઈગામ અને ત્યાંથી થરાદ વધુ સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત ઘોષિત કરી હતી। ત્યાંથી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઈગામથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા। પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। મામલેદાર નવીન ચંદ્ર મારુએ જણાવ્યું હતું કે ખેતરમાં રહેતા દિનેશભાઈ ઠાકોરની બે પુત્રી આરતી ઉંમર વર્ષ 13 અને ખુશી ઉંમર વર્ષ 12 ઘરની આગળથી પસાર થઈ રહી હતી। તે સમયે અચાનક વીજળી પડતા બંને અચાનક જમીન પર ઢળી પડી હતી। ગામના તલાટીના જણાવ્યા પ્રમાણે ખેડૂત દિનેશ રણછોડભાઈ ઠાકોર તેની પત્ની અને બે દીકરા અને 3 દીકરીઓ સાથે ગામના ખેડૂતની ત્યાં ભાગ્ય તરીકે કામ કરતા હતા અને અચાનક વીજળી પડતા બે સગી બહેનોના મોત થયા હતા।